પવિત્ર અને પાવન ધરા ઉપર ચોવીરેથી સંતો આવ્યા છે અને અમારા ભગવાન મહારાજના ઘેરે ગુરુવાર છે એટલે બધા ભક્તો હળી મળીને હરિગુણ ગાવા કાયમ નિત્ય કર્મ છે આપણું. ગુરુબિન જ્ઞાન ઉપજે નહીં, ગુરુબિન મીટે નહીં ભેદ, ગુરુબિન સંશય ન માટે ગુરુ વાંચી સારી વેદ. ચાર વેદની વાતો કરતા હોય મુખેથી, કાયમ બધું કરતા હોય પણ છતાંય ગુરુ ન હોય તો કોઈ શાસ્ત્રમાંથી ભેદ નહીં. ભેદ ગુરુ પાસે જાય તો જ હોય. એટલે કીધું ગુરુબિન જ્ઞાન ઉપજે નહીં વાતો હોય, એની શાસ્ત્રની વાતો આપણે બોલતા શીખી જવું તો વાત કરીએ પણ ગુરુ હોય ને જ્ઞાન ન એને વાત ડાયરેક્ટ કહેવાય પણ જ્ઞાન ન કહેવાય. જ્ઞાન તો સદગુરુ પાસે જાય તો જ આપણને જ્ઞાન આપે. નહીં સ્વતત્વનું જ્ઞાન આપે, આત્મતત્વનું તમારું પોતાનું જ્ઞાન આપે. આત્માને ઓળખ્યા વિના રે લક્ષ 84 ન મટે. આત્મા 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 આપણે બોલવી તો આ તમને ઓળખ્યા વિના રે લક્ષ 84 શબ્દ એવું કહેશે તમે તમને ઓળખો તો સરસ. આત્મા તત્વ છીનો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. આમના મનસા જન્મ જે મેળે જાય છે માવઠીની દૃષ્ટિ જૂઠી. બધું જાણવાવાળો પોતે પોતાને જાણતો નથી. હવે પોતે પોતાનું જાણતો નથી એટલે ગુરુ પાસે જવું પડે. બધાને સદગુરુ પાસે જવું પડે. આપનું મોઢું આપણે જોવું હોય, આપણે આપણું સ્વરૂપ જોવું હોય તો આપણે દર્પણની જરૂર છે. વાતું કરીએ, તીરથ કરીએ, વ્રત કરીએ, હોમ કરીએ, હવન કરીએ, કોઈ ક્રિયામાં આવતું નથી. આપણું સ્વરૂપ જોવું હોય તો દર્પણ સામું જઈને લે જાય એટલે દર્પણ આપણને શીખવાડતું હોય છે. તમે તમારી વ્યવસ્થા બધી ધ્યાન રાખીને જેમ સેમ જોઈ લો એટલે અનુભવમાં આવી જાય. ટપકું હોય તો તમને આબલું દેખાય, તમને ખબર હોતી નથી. એમ આપણને દ્રષ્ટિ સુધારે, આપણું સાંભળવાનું સુધારે, આપણું બોલવાનું સુધારે અને આપણું જીવન સંતો પાસે ગુરુ પાસે જાય તો જ સુધરે. નકર કોઈ પણ બીજા કોઈ સુધરે. હા બધું કરે તું બઢિયા સબ તીરથ કરકે આવે તો એનો મીઠી કડવાઈ. કોઈ જગત બધું કરે પણ છતાંય પરિવર્તન જરાય ન આવે. સંતો બહુ કંઈ ન કરે, ભાણકે ભટકીશ નહીં, મેથી જા મનની માય. સમજીને થઈ જા ચૂપ, તારે કરવું પડે નહીં બીજું કાંઈ. એને એમ કીધું ભટકવાનું છોડી દેવાનું અને તમે સમજીને જીવન જીવો. ભલે જોવા જવું હોય તો જાવું, મને કોઈ સંતોએ કરી નથી પણ સમજણ વિનાના હાંગલા પીપર પદડા ખાય, સિસોડા બધા કોરા ફરણ રહેતા કોંડીને જાય. એમ આખું જીવન આખું આપણે વાપરી નાખ્યું છતાં રહે છે ને આપણને કોઈ ખબર પડતી નથી. સદગુરુ મહારાજ પાસે જાય એટલે સદગુરુ પાસે એક જ રેત ઉપરથી ફોતરું કાઢ નાખે એટલે તરત સોખો થઈ જાય. જ્યાં સુધી કમોજ છે ત્યાં સુધી સોખો ન કહેવાય. સોખાના ઉપરનું ફોતરાનો ભેદ છે. જ્યાં સુધી ફોતરું છૂટે નહીં ત્યાં સુધી સોખો ન થાય. કે એમ આપણે સદગુરુએ તમારું સ્વરૂપ સોખું સમજાયું કે પડદે જે વસ્તુ વાતું કરી રહ્યું છે પડદો હટતો નથી. ગુરુબેને ગુરુ પડદો હટાવે અને તમારું સ્વરૂપ ઓળખાય, પાછો પડદો આડો થઈ જાય. તનના પડદા તૂટ્યા રહે એવો અનુભવ થઈને લાગ્યા. અનુભવ થઈ ગયો તમારો, પછી પાછો પડદો આડો થઈ ગયો. જેમ તમારું સ્વરૂપ તમને દેખાડ્યા પછી પાછો પડદો આડો હતો એમ કહી દીધો કે હવે હતા એમને પાછું તમારી પાસે બધું લઈ અને પછી પાછું તમને પાછું આપી દીધું જોઈ લીધા પછી. તન મનને ધન ગુરુ મહારાજને અર્પણ કર્યું, શિષ્ય અર્પણ કર્યું, પછી અર્પણ કર્યા પછી પાછા ગુરુ મહારાજે તમને પાછું અર્પણ કરી દીધું, તમારું સ્વરૂપ જોઈ લીધું. એમ આપણે પોતાને ઓળખું બાકી મૂકવું બધી પંચાયત વાતુમાં દિવસ યાદ હશે. એટલે આજ તો વર્તાણી આનંદ લીલા મારી બેની મને ભીતર સદગુરુ બોલ્યા. બે દ્રષ્ટિ છે, આંખી બે છે એમાં દ્રષ્ટિ એક છે, કાન બે છે એમાં સાંભળવાનું એક છે, હાથ બે છે પણ તાળી એક, બે ભેગા થાય તો તાળી પડે. એમ આપણું જીવન બે વસ્તુમાંથી એક સમજાવે છે. બે છે ગુરુ અને શિષ્ય બે છે પણ સમજાવી એકમાં આપે છે કે બેની અંદર બેની ભીતર સદગુરુ એક છે. દિલ ભીતરમાં ભાણું ગયો શોભા સગળે ભાળી એવી સુની મંડળમાં મારો શ્યામ બિરાજે મને ત્રિકુટી
તાળે, એ મારી બેની બેની મને ભીતર સુધી. દિલ ભીતરમાં ભાણ ઉગ્યો એટલે સૂરજ ઉજવે. જેમાં રાત હોય ત્યાં સુધી સૂરજ ઉગેલો નથી, અને સૂરજ ઉગ્યો હોય ત્યાં રાત ન હોય. આ બે એક ભેગું રહી નથી શકતું. એટલે એમ કે દિલ ભીતરમાં ભાણ ઉગ્યું અને શોભા સગળે ભાળે. જે એની શોભા છે આ બધી સારા સારા શોભિતા સૂરજ ને વળે સોમ, એ તો સગળા ત્યાં રેચાય એવું જબરું તારું જોર. એ મને સારી સારી શોભા બધી જોઈ લીધી. દિલ ભીતરમાં ભાણ ઉગ્યો પછી શોભા સગળે ભાળે. જે ગુરુ માં આપણને રીત સમજાવી પાટે, એ બધી રીતે આપણે સગળે રીત આપણને રૂઢી રીતે સમજાવી, સગળે રીત જાણી પછી દિલ ભીતરમાં એક શૂન્ય મંડળમાં મને મારો શ્યામ દેખાડ્યો. એ મને ત્રિકુટીમાં લગાડી તાળે. જ્યારે ગુરુમાં દરવાજો ખોલે ત્રિકુટીનું તાળું, તારે તમારું પોતાનું સ્વરૂપની અનુભૂતિ કરાવે. ગુરુમાં તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ ધરી છે કાયા. આ ગુપ્ત ભેદથી મેં જાણ્યો, મને ગુરુએ સમજાયા. લાલન કે આયતમ ન ઓળખાય એવું તો બધા મીઠા જગતની આયા. એટલે સંતો એવું કે બોલો તો સત બોલો, નહીતર મત બોલો. બોલવાની રીતે એમને એમ સમજાયું આપણને. એટલે બધાને મહાપુરુષના શબ્દો કંઈક આપણને કહી રહ્યા છે. આપણે થોડુંક લક્ષ્ય દેવું પડે, થોડુંક મંથન કરવું પડે. સાહેબ તુજમાં એવું બસે, પરમાત્મા તમારી અંદર એવી રીતે વસે છે. કેવી રીતે કે જો તેલી મેં તેલ, તલની અંદર તેલ હોય, તમે આખા તલમાં બેઠા હોય તો ડાઘ જરાય લાગે નહીં, નકર તલ હોય એમાં તેલ ભરેલું જ હોય. એ પરમાત્મા અણુથી મેળું સુધી એક સરખો એક જ સમાન છે, પણ એ પાદરો અનુભવમાં આવે એવું. તલીમાં જબ તેલ બસે છે, સકમકમાં બસે છે આગ. સકમક એટલે પથ્થર કહેવાય. પથ્થરમાં અગ્નિ હોય છતાં ગુના પથ્થર રખડો તો દાઝો નહીં. જ્યારે ટોસો લાગો તાર પ્રગટ થાય, ટોસો લાગે તાર. એમ ચકમકમાં બસે છે આગ. તમારો સાહેબ તુજમાં બસે, પણ જાગી શકાય તો જાગ. જાગી જાવ તો તમારું સ્વરૂપ દેખાય, પૂતા ન દેખાય. સંતો એમ કીધું, જાગ્રત નગરી મેં સોર નો લૂંટે, જખ મારે ઓલા જમદૂતા. જાગ જાગ તું ક્યાં પૂતા. જાગ્યો તો તમારે કે સોર નો આવે. જાગ્રત હોય અહીંયા કોઈ ભ્રમણા જે છે આ જીવને, એ ભ્રમણા સદગુરુ મહારાજ જ્યાં સુધી જ્ઞાન ન આપે ત્યાં સુધી કોઈ ઉપાય નથી. જાય એક કાર્ય કરો, હવે બધું મટી જાય છે, પાછું એ કાર્ય થાય થોડાક દિવસ થતા પાછું કરીને બીજું કાર્ય કરવું પડે. એ ઉબળ ઉબળ જ કરે. એ સકડું ઊભું રહેતું નથી. જ્યારે તમારું સ્વરૂપ તમને અનુભવમાં આવી જાય પછી તમને અનુભવ થઈ જાય. થતું હોય તો થાય જ છે. જે કર્મની અંદર જે ગુજરાતમાં છે તો થતું જ હોય. એનીથી આપણે ઊભા રહેતા નથી. અને જેમ સેમ આપણા સ્વરૂપને સમજીને આપણે બરોબર પરિપૂર્ણ રહીએ છીએ, એનો અનુભવ કરવી આપણા સ્વરૂપનો, તો અનુભવ થાય. અને મંથન, દૂધની અંદર ઘી છે પણ ડંપળે કોઈ દી દીવો ન થાય. આપણને બધાને ખબર છે દૂધમાં જ ઘી છે, ઘીનો વરસાદ નથી થતો. અને છતાંય બધાને ઘીરે ઘણા ઘીરે દીવા થાય જ છે ઘીમાં. અને આપણે દૂધ ડોફાળી જીવન દૂધ જેવું મળ્યું જ છે આપણને, એ આપણને ખબર પડે. બગડવાની બી કંઈ કરીને જે દૂધ છે બગડી જાય એટલે નાખી દેવું પડે છે. ફૂલ ખરેખરનું ખીલ્યું છે એ કર્મે જાય એટલે નાખી દેવું પડે છે. એમ ઉગ્યું છે એ ગમે એવું ઉગેલું છે એ આત્મી જાય છે, આપણને અનુભવ છે જ તે. એમાં દૂધમાં મેળવી લ્યો, એમ કે સંતો કંઈક મેળવી લ્યો. શું મેળવશું? તો દૂધમાં 60-90 તો જામી જતું હોય તો એ આમાં એનો પ્રભાવ ન પડે. એ કે જામ્યું તો કે જામે જ તે ને. અને જામે તો દહીં દે ને, તારે દહીં થાય. દહીં દે તો જ તે, નકર ત્યાં હું દહીં ન જોકે વાતું કરે દીધું એમ, પણ જામ્યું નથી એટલે દહીં ન કે. એ જે જામ્યું એને દહીં કહેવાય. દહીં દીધું અને પછી મય કીધું, મહી વલોયા માખણ પાયા ઘટકણી કમાસી. 4 શેકી બેલકર પિયા વલોના ઓર નરમ લોકના વાસી. મારા સદગુરુ સાહેબે સહી કરી પ્રકાશ. ગુરુ મહારાજ જ્યારે સહી કરી હોય ત્યાં સુધી કોઈ ટપાલ હાલતી નથી. એટલે વિવેકથી વિચારીને થોડુંક મહેનતની જરૂર છે. મહેનત ઘટે. હવે પછી સોરવીરાય થઈને કરશન મહારાજ પ્રેમથી આમાં
વધાર્યા છે એટલે બધા સંતો એનું સ્વાગત કરવા માટે તાળીઓ પાડો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બરોબર કહેવાય. હા, રાયા ભગતે એવું કીધું એટલે તરત તત્પર આવ્યા એમ. અને સારું, અમારે એટલા ઓલામાં અમે 2-3 ભક્તો એવા આચાર્યો છે એટલે આવે તો હળી મળી ચડાવી નકર એકલા જ કે ચાલે નહીં, બધાનો હથવારો જોવે. દડી પડી મેદાનમાં બધાય ખેલન વાજાય, આમાં દડી નથી કોઈની, જો જીત શોધે છે. આપણે બધાય મંથન કરવી છે, ગોળો વચમાં પડ્યો છે અને બધાય નેત્રા આપણે લગાડ્યા બધાય, અને બધાય મંથન કરી મૂળ વસ્તુને જાણવાની કોશિશ કરવી છે કે આમાં કંઈક શું ગુપ્તમાં સંતાણેલું છે, ડખોળે નથી જડતું. એટલે આપણા બધાના નેત્રા ક્યાં છે? જ્ઞાન આવે. જ્ઞાનનો ગોળો વચમાં પડ્યો છે બધાની વચ્ચે. કારણ કે એમ કીધું રામ તો રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી આદિ અંતને બુદ્ધિમાં બોલે. બધાની વચમાં જે બોલે છે એ વસ્તુ સાચી. એને અહીંયા બધાને આપણા બધા નેત્ર ન્યા છે કે ઓળખવો હોય તો અહીંયા લગાડી દેજો અને એમાં મંથન કરો તો મૂળ વસ્તુ તમારી પ્રગટ થાય. 5 તત્વ અને 3 ગુણ. આમાં 5 તત્વ છે અને એમાં 3 ગુણ છે, સવાર બપોર ને સાંજ. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. બાળપણ, યુવાની અને ગઢપણ. 3 ગુણ. અને પચીને લેજો વિચારી. વિચાર કરવા મૂક્યો તો પચીમાં મૂક્યો છે. 5 તત્વ અને 3 ગુણ એ હવનું કાર્ય કરતા હોય, એમાં પચીને લેજો વિચારી. મંથન કરજો જઈને મૂળમાં, એમાંથી તત્વને લેજો તો આવી જીવન. આપણે તો જીવને આ રાખીએ. એમાં 5 તત્વનું શરીર છે, એમાં 3 ગુણ છે અને પછી પ્રકૃતિ છે મનની. એટલે સંતો એમ કીધું એ ગમે તારે ઊંધું ન મારે, એટલે એમાં થોડો વિચારની જરૂરીમાં માંગી. અધે રણુકારા હોય રહ્યા, કર વિનાના વાજા વાગી. તમે સુરતા રાખીને સાંભળો તો ધૂન ગગનમાં ગાજે. અણી અગર ઉપર એક છે રમતા જોને રામા, નિષ્ઠી નિરખી લેજે જ્ઞાનમાં સન્મુખ બાઠનારી. આપણે જીવન અહીંયા જીવરાય. આ સંદેશો છે સતલોકનો અને ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો છે ગુરુએ પ્રેમથી, હે જીવન તમે લગ્ન કરીને લેજો. આપણે બધાની અંદર એક જીવન છે. આ જીવનને એમ કીધું થોડુંક લગ્ન રાખીએ, કોઈ ન થતું, આને ઊંઘ બહુ માયે નહીં આવે. એટલે જીવન તમે લગ્નથી જરીક લેજો, કેમ કે લગ્ન વિનાનું કોઈ કાર્ય ન થતું. મારીને મેળે હોકારવા મોકલો તે ગામ આમાં કા મારીને ગોળે થાય. અંદરથી જે ઉદ્ગાર હોય, જાવું મારા હાટું કરવું છે કાર્ય પોતા માટે, એમાં આપણે બધા પોતે પોતા માટેનું આ કાર્ય છે. સંતો કેટલું કાર્ય કરતા હોય છે. પાથરવાનું હોય, લેવાનું હોય, ટેમે ટેમે પાણી હોય, સા પાણી હોય, આમંત્રણથી ના આવે, પ્રેમથી ના આમંત્રણ આપ્યા હોય તોય આપણે જવામાં અટપટું લાગે. પછી અમુક પડખે 2 માણા બાંધતા હોય આપણે આમંત્રણ ન આપે, તેમ સાંભળવા આવી ગયું તોય વગર ઓલે પડી વળે ત્યાં ખાટલો ન પાથરી દે, ગોદડું ન પાથરી દે, ભૂંડી ના ઊભા હોય થાકી રહે ભૂંડે ઈવડાય. બીજી માત કાળા ભાઈ મોઢા આપણે સામું કરતા હોય તોય ઊભા હોય, આપણે ભાગવી નહીં કે આમને ગમતું નથી, આપણે બધા તમાશો જોવાય. અને આમાં તો બધા હસતા હોય તેમ આવતા વળી આદર ભાવ બધો તોય કે માથું દુખે, તાવ આવે, ઓલું થાય ઓલું થાય ઓલું થાય. આમાં કેટલું અટપટું. એટલે કીધું જ્ઞાનની બાત અટપટી, ઝટપટ સમજ મેં ન જાય. જો આ મનની ખટપટ મટી જાય તો ઝટપટ દર્શન થાય. અહીંયા એક જ પોઈન્ટ છે, બધામાં આમંત્રણ નથી દેવું પડતું ને આમાં એકમાં દેવું પડતું હોય. ધર્મના ખાતર દેવાનું હોય માથું તારા આવજો દોડા દોડ, એવા નોલિજન અવનીમાં ઓછા બાકી લાખો ને કરોડ. મારા સાચારે સંતોને વીરા માથે ભક્તિ પીરા મોડ. એ કે ધર્મનું ખાતરના સંતો જ આવે. સવારામ સાહેબે એવું કીધું, દાસી જબુએ એવું કીધું, સવારામ સાહેબે એમ કીધું, પહેલી સલામ તો મેં પૃથ્વીને ફરું, જેની પીઠ ઉપર પગ દઈને આખો દી ફરું, કરું પરિક્રમા શીશ નમાવીને, જેને સવાસર માટીની કાયા બતાવી. 2 પૃથ્વી 2 બાજુ બતાવે, અંદર બહાર 2. શરીર પૃથ્વી
અને બહાર પૃથ્વીમાં જ રહે. બીજી સલામ કરો અંજળ અગ્નિ જીવા દોરી છે સબ જગની. આપણી સૃષ્ટિ આપણને ખાવે બીજી સલામ કરું મેં મન ભાવે. આપણે આપણે જેનું સર્જન કર્યું એને ભળે પાછા આપણે ખાઈ જઈએ, પણ આ જીવન ચલાવવા માટે ગુણને ખાય અને ગુણ ગવાય અને ગુણ પૂજાય. બધું ગુણ ઉપર મૂક્યું. ઘઉંની ભરિયાલ ગુણ જાડેજા એ ગુણ સંતોના મુખે વાવરી. આ ગુણ બની તમે બધું કાર્ય કરતા હોય એનો ગુણ બને. બીજી સલામ એને એમ કીધું અંજળ અગ્નિ જીવા દોરી છે સબ જગની. આખા જગતની અંદર આ બધી એટલી વસ્તુ જોવે અંજળ ને અગ્નિ. આપણે સૃષ્ટિ આપણને ખાવે બીજી સલામ કરું મન ભાવે. ત્રીજા સલામમાં 3 કાળ, ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ. ત્રીજી સલામમાં 3 ખાણી 4 ખાણી ના ત્રીજી સલામમાં કરું ત્રિકાળા. એમાં ચંદ્રમાં ભાણ 2 રખવાળા. હવે આ સૃષ્ટિમાં કરો અંજવાળો તમે ત્રીજી સલામ કરું ત્રિકાળા. બહાર જ્યારે સૂરજ ઉગે ત્યારે રાત વહી જાય અને અંજવાળું બધે થઈ જાય છે, પણ મારા આ શરીરની અંદર મારી અંદર અંધારું જાતું નથી. જે મનની અંદર અંધારું પડ્યું છે જાતું નથી. એટલે કીધું આ સૃષ્ટિમાં કરો અંજવાળા. ઓલી સૃષ્ટિમાં અંજવાળું થઈ જાય એટલે અંધારું વ્યુ જાય છે ને આમાં જીમનામ છે. ચોથી સલામમાં 4 ખાણી એક બીજકમાં આખી જગતમાં નાણી. અવિનાશીને પરખ્યો એમાં ચોથી સલામનો મહિમા મોટો. 4 ખાણી એમાં આ 4 ખાણીનું સંતો વર્ણન વારંવાર કરતા હોય છે. એટલે ઈંડ ખાંડ ને પીંડ ખાંડ ને ત્વચા ખાંડ ને જળ ખાંડ ને 4 ખાંડો છે. એમાં 4 ખાણીમાં 184 યોની કહેવાય. 5મી સલામ કરું પહાડવન ખંડી. જેને વેઠી છે તાતીને ઠંડી. શરીર વેરાવીને સેવાયું કીધી. તાર 5મી સલામે રહ્યો છે રીજી. ગમે એવો વૃક્ષ હોય પણ જ્યાં સુધી વેરાય ને ત્યાં સુધી કઈ ન બને. મનુષ્ય ગમે એટલા જન્મ કેટલી વખત શરીર જન્મ લીધેલા હોય પણ જ્યાં સુધી ગુરુના શરણે ન જાય ત્યાં સુધી કોઈ દી કંઈ બને નહીં. બને છે એટલાનું જ તે એ ગુરુના શરણે જાય એને કંઈક બને. એ કંઈક 5 પછી જીવને બચાવે. આ કમાર બન્યું ને તો ઘરનું રક્ષણ બની ગયું. આંબલી બની તો ટેકો દઈને ઊભી રહી જાય. વાંસા બન્યા તો આડા ઉભા રહ્યા પણ તો ઊભું તમારું રાખી દે કાર્ય કરવા માટે. એવડે બધા એના ઉપર બેન્ચ પાડ્યો હોય. એમાં ગુરુ બિના કાંઈ વસ્તુ બનતી નથી. આવડા બધા હોય ખરા પણ મેં એમ કીધું ને કાયમ કહું કે એ બધા આમ તો હળગાવવામાં કાયમ આવે જ્યાં સુધી બેન્ચ છે છોડે તાર. એવડે લીમડો ખરેખર ડાળે ઉકે હેઠી પડે તાર શું કે એવું કંઈક હોય લઈ જાય અમારું હોય ડાળી બેન પડે છે એટલે એ કામમાં એમાં આવે. એનો બેન છે જો થડ ચડાવી દીધું હોય તો રવિ ભાણ ટીકમ સૌ કબીર આ બધા થઈ ગયા. એ બધા બેન છે ચડી ગયા એટલે આપણે એને યાદ કરવી છે. અને આપણા પૂર્વજો બધાએ પલગી ગયા. ઓનલાઈનમાં 5 પાવર લઈ લેવો દે. એ કે આપણે ટીસી ન જોવે. અમારે ટીસી આવે તો મીટર આવે. અમારે 5 11માં નહીં છે બધા લંગીરી. એ કે પૂરું નંબર જરૂર ન હોય તો કે કાં 5 એટલે પણ 5 પાવર ન આવે. બધા બળી ગયા રહ્યા નહીં બધા બળી ગયા. એકઈ ન રહ્યા. એનું નામો નિશાન નથી. કેટલી પેઢી હોય તો આમ નજર કર્યું તો હા એ પાવર લેવો હોય ને તો ટીસીમેન્ટ લેવાનું. જેને ટીસીમેન્ટ લીધો પાવર એટલા એના ઘરે અંજવાળા કાયમ રહ્યા. ટીસી એટલે સદગુરુ. પરમાત્માને ઓળખાવે એવો બધા સમાન ભાવે કરી દે એવો પાવર અંગરે એવો કેટલાય ઠેકાણે પ્રકાશ કરી શકે એવો સદગુરુ એક ટીસી છે. ટીસી હોય એટલે એમાંથી પાવર ગમીને આપો એટલે તરત અંજવાળું થાય. સદગુરુ વિનાનું કોઈ અંજવાળું થતું એટલે 5મી સલામ કરું પહાડવન ખંડી. જેને વેઠી છે તાતીને ઠંડી. જો ઠંડી હતી તો ગોદડા વિટાળીને આવવાનું કીધું ને સંત તો તોય આવે ને. આમ જ કઈ એવો ન આવ્યો હોય કઈ કહે ને બોલો હક પણ હાટી એમ ન આવ્યા હોય કઈ કે તારો ઓલે એમ આવ્યા હતા કા તું કેમ ન આવ્યો. આમાં એ નથી નાતો નહીં કોઈ હાટું નહીં
પોતાના હાટું જ તે. જેને વેઠી છે તાતીને ઠંડી, અમારા ગુરુમાં જેમ કહેતા કે એમે અંધારું હોય ને આમ જવું હોય તો કે પગ નો હું એવા માલી જતા બધી. વરસાદ ચાલુ હોય તો જતા હોય, ટાઈડ હોય તો જતા હોય, તડકો હોય તો જતા હોય. સંતો તાતીને ઠંડી બધું ખમતા હોય. પાંચમી સલામ કરું પહાડવાન ખંડી, જેને વેઠી છે તાતીને ઠંડી. પછી શરીર વેરાયું સેવાયું કીધું તાર પાંચમી સલામે રહ્યો છે રીજી. છઠ્ઠી સલામ કરું વાચા, પણ જો મન કર્મ અને વચન ના હોય તો સત ચિત્ત અને આનંદ એક જ રંગા. છઠ્ઠી સલામ કરું મેં ગત ગંગા. સાતમી સલામ શેષની શેલી, જે પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી. સકળ સૃષ્ટિ વસે તાર માથે સાત સલામ કરું બે હાથે. આ દ્રશ્ય દેખાય બધા દ્રશ્ય છે અને બોલે અદ્રશ્ય છે. દ્રશ્ય અદ્રશ્ય અલગ તો એકી. સાત સલામ કરી તને દેખી, हम आपने सलाम કરી છે આપે સૌ કે સદગુરુ માફ માફી. મારા ગુરુ માફ છે, એનું કોઈ માફ કાઢે કેવું નથી. કારણ કે આવા મહાપુરુષો અને ધનવાન દેવા જેવું કે પોતાનું જીવન આખું એમાં અર્પણ કરી દીધું હોય, તારે આપણે એમને યાદ કરતા હોઈએ. અને હવે આટલું કહે અને મારી વાણીને વિરામ આપું, કેમ કે ઘણા સંતો છે, બધાને બોલું ના તો ઘીરે ઘીરે ગાણા ન ગાવાના હોય, સંતોને ગાણા ગાવાના હોય. બોલો સદગુરુ મહારાજ.